સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમથી ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, સ્માર્ટ સિટી તરફ ઝડપથી આગળ વધી રહેલા સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા પણ એડવાન્સ બને તે માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમથી ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવશે, જે હેઠળ શહેરના જૂના 157 અને નવા 118 ટ્રાફિક સિગ્નલો પર એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ ATCS લગાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જે પૈકી જૂના 37 અને નવા 70 જંકશનો પર અપગ્રેડેશનનું કામ પૂરું થઈ જતા સિગ્નલો કાર્યરત થઈ ગયા છે અને અન્ય સિગ્નલો પર પણ ATCSનું કામ જાન્યુઆરીના અંત સુધીમાં પૂરું થઈ જાય તેવી શક્યતા છે. શહેરની વધતી જતી જનસંખ્યાને ધ્યાને રાખી અને ટ્રાફિક વ્યવસ્થાનું મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે થઈ શકે તે માટે એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનું મોનિટરિંગ અલથાણ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી કરવામાં આવશે. આ બાબતેની વિગતે વાત કરીએ તો વાહનોની સંખ્યા અનુસાર સિગ્નલ બદલાશે. જી હા, એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમની નવી હાઈટેક વ્યવસ્થા મુજબ એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમના આધારે કાર્યરત નવા સિગ્નલ જંકશન પર વ્હીકલ ડિટેક્શન કેમેરાની મદદથી વાહનોની સંખ્યા ડિટેક્ટ કરી લેશે અને જરૂર પ્રમાણે સિગ્નલને રેડ કે ગ્રીન કરવાનો સિગ્નલ આપી દેશે, જેને પગલે ટ્રાફિક જંકશન પર લોકોને વધુ સમય સુધી રાહ નહીં જોવી પડે અને ટ્રાફિકનું ભારણ પણ ઘટશે. ટ્રાફિક નિયમો તોડનારાઓને ચલણ મોકલાશે. જી હા, ટ્રાફિકના કાયદાઓનું ઉલ્લંઘન કરનારાઓને ચલણથી પેનલ્ટીની નોટિસ મોકલવામાં આવશે. 12 જંકશન પર રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન સિસ્ટમ ગોઠવવામાં આવી છે. રેડ સિગ્નલ હોવા છતાંય સિગ્નલ તોડનારાઓને નોટિસ મોકલાશે. ટ્રાફિકના કાયદા ભંગ કરનારાઓ પાસેથી જે રકમ વસૂલ કરાશે તે પૈકી 25% રકમ સુરત મહાનગરપાલિકાને મળશે. તે સિવાય 17 સ્થળો પર ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન સિસ્ટમ તથા 50 જંકશનો પર સર્વેલન્સ સિસ્ટમ લગાડવામાં આવશે, જેના થકી વોન્ટેડ વાહનોને શોધવામાં પણ મદદ મળશે. સાથે જ 62 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટ્રાફિક જંકશનો પર સર્વેલન્સ સિસ્ટમથી ટ્રાફિક જંકશન પર ગેરકાયદેસર રીતે થતા દબાણ, કચરો ફેંકનારા તેમજ થૂંકનારાઓ પણ કેમેરાની મદદથી સરળતાથી કાર્યવાહી કરાશે અને તેઓને સરળતાથી ઓળખી શકાશે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી શકાશે. આમ આ રીતે સ્માર્ટ સિટી સુરતમાં ટ્રાફિક સિગ્નલો પણ સ્માર્ટ બનશે. વાત કરીએ ઇમરજન્સીની, તો ભવિષ્યમાં એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ 108 એમ્બ્યુલન્સ અને અન્ય ઇમરજન્સી વાહનો માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા ઊભી કરવા માટે પણ કરી શકાશે. ઇમરજન્સી વાહનો ટ્રાફિક જંકશન પર પહોંચતાની સાથે આપોઆપ ગ્રીન સિગ્નલ મળી જશે, જેને પગલે ઇમરજન્સી સેવાઓ માટે પણ નવી વ્યવસ્થા ઉપયોગી સાબિત થશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ દ્વારા જે રીતે સિસ્ટમ મુજબ ટ્રાફિક મેનેજ કરવામાં આવશે તેનાથી લોકોનો સમય બચશે, વાહનોથી થતું પ્રદૂષણ બચશે, જેનો લાભ કાર્બન ક્રેડિટ તરીકે મળશે અને એક્સિડન્ટની સંખ્યા પણ ઘટશે. આમ ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમથી ખૂબ લાભ થશે તેવું કોર્પોરેટર દીપન દેસાઈનું કહેવું છે. આમ સુરતના ટ્રાફિક સિગ્નલો સ્માર્ટ બનશે, ટ્રાફિકનો અંદાજ લગાડી જાતે બદલાશે, રેડ સિગ્નલ તોડનારાઓના ઘરે ચલણ મોકલવામાં આવશે. આ સાથે જ સ્માર્ટ સિટીમાં 257 સિગ્નલો પૈકી 160 પર ATCS સિસ્ટમ અપડેટ કરવામાં આવી છે.